તો ગાંધીનગરથી કિંજલ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા હતા। અમદાવાદ પૂર્વની વાત કરી લઈએ। અમદાવાદ પૂર્વની મતગણતરી જ્યાં થઈ રહી છે તે અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ કે ત્યાંથી અમારા સંવાદદાતા હરીન માથરાવાડે આપણી સાથે ત્યાં લાઈવ જોડાઈ ગયા છે। હરીન, થોડી વાર બાદ ઈવીએમ જે છે તેને મતગણતરી હોલ સુધી લઈ જવામાં આવશે। શું દ્રશ્યો આપ આપની આસપાસ જોઈ રહ્યા છો કે આ પ્રકારનો બંદોબસ્ત, કેવી તૈયારી ત્યાં? બિલકુલ, પહેલા હું મારી પાછળના દ્રશ્યો બતાવી દઉં કે અમે અત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઉપસ્થિત છે કે જ્યાં અમદાવાદ જે પૂર્વ લોકસભા બેઠક છે તેની મતગણતરી છે તે યોજાવાની છે। સૌથી વધુ જે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા છે તેના સૌથી વધુ 26 રાઉન્ડની મતગણતરી યોજાશે, તો સૌથી ઓછી જે રાઉન્ડ છે તે બાપુનગર વિધાનસભાની। પરંતુ તે પહેલા આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। રોડ ઉપરથી જ બેરિકેડ્સ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને જે રીતે મતગણતરી 8 વાગે શરૂ થશે, પહેલા બેલેટ પેપરની જે મતગણતરી છે તે શરૂ થશે અને ત્યારબાદ છે તે ઈવીએમ મશીન છે તેની મતગણતરી શરૂ થશે। એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તમામ જગ્યા ઉપર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। બંદોબસ્ત છે ત્યાં પણ તેઓ નજર રાખી રહ્યા છે। કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી છે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે તમામ જગ્યાઓ ઉપર છે તે આ પ્રમાણે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહત્વની વાત છે કે જે રીતે ખરાખરીનો જંગ યોજાવાનો છે અને તમામ જે પૂર્વ લોકસભાની મતગણતરી છે તે અહીંથી થવાની છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ વિસ્તારની જે છે 1814 મતદાન મથકો ઉપર મતદાન યોજાયું હતું અને તેની ગણતરી છે તે યોજાવાની છે। થોડી જ કલાકોની અંદર ગણતરી શરૂ થશે ને ત્યારબાદ પરિણામો છે તે આવવાનું શરૂ થઈ જશે। પરંતુ જે રીતના કોલેજ મુખ્ય રસ્તા ઉપરથી કોલેજ સુધી છે તે તમામ જગ્યાઓ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ગોઠવાઈ છે, સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। મતગણતરી કેન્દ્રની અંદર પણ તમામ પ્રકારની તૈયારીઓ છે તેને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને બસ 8 વાગ્યાની આસપાસ જે છે તે બેલેટ પેપર છે સૌ પ્રથમ તેની ગણતરી શરૂ થશે અને ત્યારબાદ જે છે ઈવીએમથી ગણતરી શરૂ કરવામાં આવશે। જી બિલકુલ હરીન, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। બસ થોડી વાર બાદ જ આખરે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોનો જે ફેસલો છે તે થઈ જવાનો છે। TV9 પર ગુજરાતની તમામ બેઠકોની સચોટ અને સટીક અપડેટ્સ આપને કહી દઈએ કે ગુજરાતની 25 બેઠકો સાથે સાથે વિધાનસભાની બેઠકો પર પણ રહેશે નજર।